પોરબંદર પાલિકા દ્વારા ગઈકાલે ટ્યુશન ક્લાસીસના ચેકિંગ દરમિયાન જરૂરી ફાયર સુવિધા ન હોય તથા ફાયર સેફટી એનઓસી ન હોય તેવા 5 જેટલા ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા છે અને આ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળે છે। રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ફાયર એનઓસી અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર અંગે તપાસ કરવા માટે સૂચના અપાતા પોરબંદર પાલિકાની ટીમ પણ સતત 3 દિવસ વિવિધ બહુમાળી ઇમારતોમાં ચેકિંગ કરી રહી છે, જેમાં પરમ દિવસે ફાયર સેફટીની સુવિધા ન ધરાવતી આનંદ સર્જિકલ હોસ્પિટલ સીલ કર્યા બાદ ગઈકાલે 5 જેટલા ટ્યુશન ક્લાસ સીલ કરી દેવાયા છે, જેમાં લોહાણા મહાજનવાડી નજીક આવેલ સરસ્વતી ટ્યુશન ક્લાસ, ખીજડી પ્લોટ પાસે આવેલ પટેલ એકેડમી, જયશ્રી ટ્યુશન ક્લાસ, જે.કે. શાહ અને જી નેક્સ્ટ ક્લાસીસનો સમાવેશ થાય છે। આ તમામ સ્થળોએ 2 દિવસ પહેલા ચેકિંગ કરી જરૂરી ફાયર સેફટી સુવિધાઓ વસાવી લેવા અને ફાયર એનઓસી મેળવી લેવા લેખિત સૂચના અપાઈ હતી। તેમ છતાં સંચાલકોએ જરૂરી કાર્યવાહી ન કરતા આજે આ ક્લાસીસ સીલ કરી દેવાયા છે। નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક ક્લાસીસમાં 20 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળા ક્લાસરૂમ, 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, તો કેટલાક સ્થળોએ એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના બાટલા પણ મળી આવ્યા હતા। આથી આ તમામ ટ્યુશન ક્લાસને સીલ કરવામાં આવ્યા છે અને આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે। પોરબંદર શહેરની વિસ્તારમાં કેટલી જગ્યાએ શું કામગીરી કરી છે, કેટલી ટીમો હતી? જયમલ મોટવાડિયા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, પોરબંદર નગરપાલિકા। સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર અને હાલમાં રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એના અનુસંધાને મળેલ માર્ગદર્શિકા અનુસાર પોરબંદર નગરપાલિકાની ટીપી શાખા, એન્જિનિયર શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે, જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય, એજ્યુકેશનલ પર્પઝ માટેની, આ સિવાય કમર્શિયલ હોય, એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી અથવા તો સરકાર માન્ય બીજું પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે। આજ રોજ અમે અંદાજિત 5 થી 6 ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એનઓસી નથી તેમને સીલ કર્યા છે। આગામી સમયમાં પણ આવા કમર્શિયલ અને શૈક્ષણિક હેતુ માટેના ખાસ કે જ્યાં ભીડ ભેગી થતી હોય એવા એરિયામાં અને એવી મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે। ખાસ કરીને મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, સિનેમાઘરો છે, મોટા રેસ્ટોરન્ટો છે, હોટલો છે, ત્યાં કામગીરી કેવી? લગભગ સિનેમા કવર કરી લીધા છે, જેમાં એક સિનેમાને જાતે એમણે બંધ કરી દીધું છે, એક સિનેમા પાસે ફાયર એનઓસી હતી એટલે એ બાબતે કંઈ કાર્યવાહી કરવાની રહેતી નથી। આ સિવાયના પણ કેટલા સિનેમા હોય જો તેનો પણ સર્વે ચાલુ છે અને એને બંધ કરવામાં આવશે। આ સિવાય હોટલ અને જે મોટા હોલ છે એ બાબતે પણ આગામી 2 દિવસમાં અમે કાર્યવાહી પૂર્ણ કરીશું। વિવિધ હોસ્પિટલોનો આ અગાઉ પણ પીઆઈએલ હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટમાં જે થયું હતું એ અન્વયે અમારી પાસે ડેટા છે, એમાંથી ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી જેમની પાસે ફાયર એનઓસી હોય પરંતુ કેટલાક ઇક્વિપમેન્ટ્સ આઉટ ઓફ ડેટ હોય એ બાબતે એમને કડક સૂચના આપી છે અને 2 દિવસમાં તેઓ આ જો બધા સાધનો નહીં લે અથવા નહીં વસાવે તો તેમને પણ સીલ કરવા માટે અમે જણાવેલ છે। સાહેબ, 130 જેટલી બિલ્ડિંગનું લિસ્ટ છે જે બહુમાળી છે, પરવાનગી વગરની છે, જેમાં ચીફ ઓફિસરે ક્યાંય સહી નથી કરી, એની ઉપર કઈ પ્રકારની કાર્યવાહી, કે સેફ્ટી સાધનો છે કે નહીં, તેનું ચેકિંગ થશે કે નહીં, સીલ કરવામાં આવશે કે નહીં? આવી તમામ પ્રકારની બિલ્ડિંગો આપે કીધું એમ કે જેમાં ફાયર એનઓસી નથી અને સરકારશ્રીની માન્ય જીડીસીઆર નિયમ મુજબની બીયુ પરવાનગી નથી, આવી તમામ બિલ્ડિંગોનો સર્વે ઓલરેડી થયેલો છે, જે બાકી રહી જતી એનો પણ સર્વે ચાલુ છે। આગામી સમયમાં આવી તમામ બિલ્ડિંગો વિરુદ્ધ અમારે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવી પડશે। તેને પણ જો પેલું નહીં થાય, પરમિશન નહીં મળે તો એમને પણ સીલ કરવા માટે અમારે કાર્યવાહી કરવી પડશે। ખાસ તો સિવિલ હોસ્પિટલ હોય, લેડી હોસ્પિટલ હોય, એમાં પણ ફાયર સેફટી નથી। નગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, કલેક્ટર ઓફિસ, ત્યાં પણ ફાયર સેફટી નથી। લોકોની જ્યાં અવર જવર હોય, વધુ ફૂટફોલ હોય, ત્યાં શું કામગીરી થશે? જેટલી સરકારી બિલ્ડિંગો હોય એમાં સરકારશ્રીની નીતિ નિયમ અનુસાર ફાયર સેફટી જો જરૂરિયાત હોય આ બાબતે પણ વિવિધ કચેરીને અમે તાકીદ કરશું। સરકારી બિલ્ડિંગ જેમ કે નગરપાલિકા કચેરી છે તો તેમાં પણ જીડીસીઆરના નિયમ મુજબ જો ફાયર એનઓસી લેવાપાત્ર હોય, જનરલી 15 મીટરની હાઇટમાં ફાયર એનઓસી લેવાપાત્ર હોય છે। આ ઉપરાંત એસેમ્બલી અને ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ હોય તો તેમાં પણ ફાયર એનઓસી લેવાપાત્ર હોય છે। આ માટે મેં પણ નગરપાલિકાને ચાર્જ સંભાળ્યો ત્યારથી જો લેવાપાત્ર હોય તો તરત એને ગ્રાન્ટમાંથી આયોજન કરી અને ઠરાવ કરી અને એની તાંત્રિક વહીવટી મંજૂરી મેળવી અને તાકીદની કક્ષાએ આ બાબત પૂર્ણ કરવા માટે સ્ટાફને પણ સૂચના આપી છે। તંત્રની આ કડક કાર્યવાહીના કારણે જરૂરી ફાયર સેફટી સુવિધા ન ધરાવતા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો શહેરીજનો તંત્રની આ કામગીરીને આવકારી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।